વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1 ની અંદર જે પૂછાવા લાયક સવાલો છે, જે એક્સ્ટ્રા એમસીક્યુઝ છે, તેના વિશેની ચર્ચા કરીએ છીએ, જેમાં આગળના લેક્ચરમાં આપણે એવા પ્રકારના સંયોજનો જોયેલા છે કે જ્યાં આપણે કોઈ એક અણુસૂત્ર આપેલું હોય, આ અણુસૂત્રના ચોક્કસ વજનના આધારે અથવા કદના આધારે અથવા તો સંખ્યાના આધારે અલગ અલગ બધી વાતો શોધતા શીખ્યા હતા. તો એ પદ્ધતિ બાદ હવે આપણે કંઈક એવા જ પ્રકારનો સવાલ સમજવાના છીએ, જે છે તત્વોનું ટકાવાર પ્રમાણ. શું સમજવાના છીએ? તત્વોનું ટકાવાર પ્રમાણ. ટકાવાર પ્રમાણના સવાલોમાં આપણે આગળ વધવાના છીએ. હવે ટકાવાર પ્રમાણ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય, તેને આપણે ચોક્કસ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે આપણી પાસે આપવામાં આવ્યું છે ઇથેનોલમાં રહેલા દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધો. હવે અહીંયા ધારો કે ઇથેનોલ વિશેની આપણે વાત કરવાના છીએ, તો ઇથેનોલના આધારે સમજીએ. ઇથેનોલમાં રહેલ દરેક તત્વનું ટકાવાર પ્રમાણ. ઇથેનોલમાં રહેલા દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે એ ખબર હોવી જોઈએ કે ઇથેનોલ જે છે, ઇથેનોલનું આણ્વીય સૂત્ર શું થાય. ઇથેનોલનું આણ્વીય સૂત્ર શું થાય? તો તેની વાત કરીએ તો આવશે C2H5OH. આનો મતલબ જો આને થોડું અલગ રીતે લખવાની વાત કરીએ તો આને આ રીતે પણ લખી શકાય C2H6O. ઓકે, આની અંદર દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધવું છે. ટકાવાર પ્રમાણ જ્યારે શોધવું હોય આપણે, ત્યારે એકદમ સરળતાથી પહેલી વાત આપણે શું કરવાનું, તો અણુભાર શોધવાનો. શું શોધવાનો? અણુભાર એટલે કે આણ્વીય દળ. આણ્વીય દળ આનું કેટલું થાય? તો કાર્બન 6 છે, આપણી પાસે કાર્બનનો 12 હોય, 12 આપણી પાસે 2 છે એટલે 24. કાર્બનનો પરમાણુ ભાર કેટલો હોય? 12. 2 છે. હાઇડ્રોજનનો 1 હોય તો 6 અને ઓક્સિજનનો 16 હોય. કુલ આણ્વીય દળ આનું કેટલું હોઈ શકે? બહુ સિમ્પલ છે, પણ બને તો કેલ્સીનો ઉપયોગ કરવો. બને તો શું કરવાનું છે? આપણે કેલ્સીનો ઉપયોગ કરવાનો છે. જે દેખાય છે કે આપણે 30 + 16 એટલે 46 થશે. 24 + 6 + 16 આગળ થશે 46 આણ્વીય દળ થશે. આ 46 આણ્વીય દળના આધારે હવે આપણે શું પહેલું કામ આ કરવાનું. આ થયું તમારું આણ્વીય દળ AM. કુલ પરમાણુય દળ એટલે કે આણ્વીય દળ વિશેની વાત છે. હવે આપણે ધારો કે અહીંયા કાર્બનનું ટકાવાર પ્રમાણ શોધવું છે. શું શોધવું છે? કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું હશે? તેના શું કરવાનું? કાર્બનની સંખ્યા કેટલી છે? 2. અહીંયા એટલા માટે આ રીતે લખ્યું છે કે આપણે આ પદ્ધતિના આધારે શોધવાના છે. હવે કાર્બન આપણી પાસે કેટલા છે? 2. ઓકે, કાર્બન એક અણુનું આણ્વીય દળ કેટલું થાય? તો 12. અહીંયા જ્યારે તમારે જે તત્વનું ટકાવાર પ્રમાણ શોધવું છે એની સંખ્યા લેવાની. સૌથી પહેલા હું આપણે એવું હોય તો સમીકરણ જ લખાવી દઉં. સૌથી પહેલા ટકાવાર પ્રમાણ બરાબર શું થાય? તો જે તે તત્વની સંખ્યા, એટલે જે તત્વનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે એની સંખ્યા ઇન્ટુ પરમાણુય દળ, એટલે કે જે તત્વનું ટકાવાર પ્રમાણ શોધવું છે એ તત્વનું પરમાણુય દળ, અને છેદમાં લખવાનું કુલ આણ્વીય દળ. છેદમાં શું લખવાનું? કુલ આણ્વીય દળ. તો ટકાવાર પ્રમાણ આપણે જે શોધવાનું છે, આ ટકાવાર પ્રમાણમાં કાર્બનનું સૌથી પહેલા શોધીએ. ચલો, કોનું શોધીએ? કાર્બનનું ટકાવાર પ્રમાણ. તો કાર્બનનું ટકાવાર પ્રમાણ શોધવું છે એવા સમયે કાર્બનની સંખ્યા 2, કાર્બનનું પરમાણુય દળ 12,
છેદમાં કુલ આણ્વીય દળ 46 અને ટકાવાર પ્રમાણ હોવાના કારણે અહીંયા ઇન્ટુ 100 કરવાના. ઇન્ટુ શું કરવાના? 100 કરવાના, એટલે તમને ટકાવાર પ્રમાણ મળી જશે. આ જ રીતે આપણે લઈએ છીએ હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ બરાબર શું આવે? તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ બરાબર અહીં હાઇડ્રોજનની સંખ્યા 6 ઇન્ટુ હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 છેદમાં અહીંયા 46 ઇન્ટુ 100 ઇન્ટુ શું આવશે? 100 ઇઝ ઇક્વલ ટુ જે આવશે ટકાવાર પ્રમાણ. ત્યારબાદ અહીંયા આપણી પાસે ઓક્સિજન છે. તો ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ બરાબર શું આવશે? ઓક્સિજનની સંખ્યા કેટલી? 1. ઓક્સિજનનું પરમાણુ દળ 16 છેદમાં 46 ગુણ્યા 100. ઓકે, તો આ રીતે આપણે અહીંયા શોધી શકીએ છીએ. હવે અહીંયા જે શોધીએ છીએ આમાં 2 ગુણ્યા 12 ગુણ્યા 100 ભાગ્યા 46 તો આવશે 52.17. કેટલું આવશે? 52.17. 6 ગુણ્યા 100 ભાગ્યા 46 તો આ આવશે આપણી પાસે 13.04. ઓકે, અને ત્યારબાદ 16 ભાગ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા ઓકે, આ રીતે થાય. હવે તમને એક વાત જણાવી દઉં, આ ટકાવાર પ્રમાણ છે બધા સાચા છે કે નહીં આ પણ તમે જાતે નક્કી કરી શકો છો. કઈ રીતે? દરેકનું ટોટલ કરવાનું 100 99.99 અથવા તો 101. એટલે સોરી 100.1 આવો કંઈક જવાબ આવવો જોઈએ. હવે એકવાર ટ્રાય કરી લઈએ. 52.17 13.04 34.78 99.99. ઓકે, એટલે ઇન શોર્ટ 100 આસપાસ હોવું જોઈએ, પ્લસ ઓર માઈનસ 0.01. તો આ રીતનું જો તમારો જવાબ આવી જાય તો તમે શોધેલું ટકાવાર પ્રમાણ સાચું છે, નહીંતર ટકાવાર પ્રમાણ સાચું નથી. હવે તમારે હોમવર્ક ની અંદર ટકાવાર પ્રમાણના ચોક્કસ દાખલાઓ ગણવાના છે. શું ગણવાનું છે? હોમવર્કમાં ટકાવાર પ્રમાણના ચોક્કસ દાખલાઓ કયા કયા આવશે? તો જો એની વાત કરીએ તો આ ટકાવાર પ્રમાણની અંદર હું આપને આપીશ એક ગ્લુકોઝ. ગ્લુકોઝનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. પછી આપણે લઈએ ધારો કે H2SO4 લઈએ, સિમ્પલ છે. પછી લઈએ ખાવાનો સોડા. શું લઈએ? ખાવાનો સોડા. ત્યારબાદ આપણે લઈએ છીએ પોટાશિયમ. આનો સૂત્ર હું લખી દઉં છું એટલે તમારે શોધવાની જરૂર ના પડે. આ થોડો અઘરો છે એટલા માટે આપ્યો છે K2SO4 ઇન્ટુ એટલે કે આખું એક જ સમયને છે Al2SO4 thrice ઇન્ટુ 24H2O. સૌથી અઘરામાં સવાલ છે આ તમારા સિલેબસ. એટલે આ પણ તમારે ટકાવાર પ્રમાણ શોધો. ટકાવાર પ્રમાણ શોધવું છે સિમ્પલ, પણ તમારે યાદ રાખવાનું છે ગણતરી કરીને કઈ રીતે શોધી શકાય છે. ઓકે, ત્યારબાદ હવે પછીની પદ્ધતિ વિશે વાત કરીએ તો એ છે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. હવે શું આપણે જોવાના છીએ? પ્રમાણસૂચક સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. એટલે કે આ બંને વસ્તુ આપણે અહીંયા શોધવાના છીએ. હવે કઈ રીતે શોધી શકાય તો આ પણ આપણે ઉદાહરણ દ્વારા સમજવાના છીએ. શેના દ્વારા સમજવાના છીએ? ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો એ પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવું હોય તો પહેલા સૌથી એ જાણવું જરૂરી છે. એટલે કે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે પ્રમાણસૂચક સૂત્ર, આણ્વીય સૂત્ર આ બંને વચ્ચે શું તફાવત છે. તો એ સમજવા માટે હું તમને એક સાદું ઉદાહરણ આપું છું. C6H12O6 આ ગ્લુકોઝનું અણુ સૂત્ર છે. શું છે? ગ્લુકોઝનું અણુ સૂત્ર.
હવે ગ્લુકોઝનું જે અણુસૂત્ર છે આ અણુસૂત્રની અંદર હવે આપણે શું કરવાનું છે સામાન્ય સંખ્યા બહાર કરવાની છે સામાન્ય શું કરવાનું છે સંખ્યા સામાન્ય સંખ્યા मतलब કે દરેકે દરેક જે તત્વો છે આ તત્વોની અંદર જે સંખ્યા આપેલી છે 6 12 6 આમાંથી સામાન્ય કેટલી નીકળે છે તો આપ જાણો છો કે 6 સંખ્યા સામાન્ય નીકળે એટલે કે 6 બધામાં કોમન છે કાઢી લઈએ તો હવે શું વધે C વધશે અહીંયા 6 નીકળ્યા એટલે કાર્બન 2 O એટલે CH2O આટલું આપણા માટે વધે છે એટલે પહેલું કામ તમારે આ કરવાનું છે હંમેશા સૌથી પહેલા શું કરવાનું છે આપણે અહીંયા સંખ્યા સામાન્ય કાઢવાની છે આ સંખ્યા સામાન્ય કાઢ્યા બાદ જે વધે છે અહીંયા તમે જોવો છો તો આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે સંખ્યા સામાન્ય કાઢી એના બાદ જે મળે છે આ ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર છે આ શું છે ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર તો પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર વચ્ચે માત્ર આટલો તફાવત છે સંખ્યા સામાન્ય કાઢવાની તો આ જે સંખ્યા છે આ સંખ્યાને n વડે દર્શાવી શકાય જેના વડે દર્શાવી શકાય n આના આધારે હવે આપણે શું કરવાનું છે જ્યારે તમને કોઈ તત્વનો ટકાવાર પ્રમાણ આપે છે અને એ શોધવાનું હોય અથવા તો એના આધારે તમારે અણુસૂત્ર શોધવાનું હોય કઈ રીતે શોધી શકાય એનું એક ઉદાહરણ લઈએ છીએ તો વધારે ક્લિયર થશે જેમ કે તમને ટકાવાર પ્રમાણમાં આપેલું છે કાર્બનિક પદાર્થમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ કોનું ટકાવાર પ્રમાણ કાર્બનનું ટકાવાર પ્રમાણ C કાર્બનનું ટકાવાર પ્રમાણ આપેલું છે 54.55 એટલે આ એક પદ્ધતિ આ જે પદ્ધતિ છે આપણે ઓલરેડી શીખેલા છીએ હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું છે 9.06 અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 36.39 છે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું છે 36 ઓક્સિજન 36.39 છે હવે આવા સમયે તમારે શું શોધવાનું પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું અણુસૂત્ર શોધવાનું અને આની સાથે તમને તેનું આણ્વીય દળ 88 આપવામાં આવ્યું છે આણ્વીય દળ કેટલું આપવામાં આવ્યું છે 88 આટલી વસ્તુ તમારી પાસે છે હવે જ્યારે શોધવું હોય ત્યારે યાદ રાખવાનું પહેલા તો આજે તમને ટકાવાર પ્રમાણ આપ્યું છે અને તેના આણ્વીય પરમાણુય દળ વડે ભાગવાનું હવે કાર્બનનું પરમાણુય દળ કેટલું છે આપ જાણો છો 12 તો 54.55 ભાગ્યા 12 તો આ મળશે આપણને 4.55 ત્યારબાદ આપણી પાસે છે ઓક્સિજન તો 9.06 ભાગ્યા 1 એ તો આપણે ખબર જ છે 9.06 આવવાનું છે અને 36.39 ભાગ્યા 16 તો આવશે 2.27 2 પણ કેટલું આવશે 27 પહેલા તબક્કામાં શું કર્યું તેના પરમાણુય દળ વડે ભાગ્યું પરમાણુય દળ વડે ભાગવું આ મંગાઈ ગયા બાદ સૌથી નાની સંખ્યા જે આપણી પાસે છે આ સૌથી નાની સંખ્યા વડે દરેકને ભાગવાનું શું કરવાનું દરેકને હવે આને ભાગો છો તો તમને એકનો એક જ મળવાનું છે આ યાદ રાખજો જો ખબર ના હોય તો અહીંયા લખી દઉં છું ને આ પદ્ધતિ ઓલરેડી એકવાર ભણેલા છે આ તો માત્ર સમજવા માટે છે કેમ કે આ ભણી ગયા છે પણ આના પછી એવી પદ્ધતિ લેવાના છે જ્યાં તમને તત્વ જ નથી ખબર તો શું કરવાનું એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું તો સૌથી નાની સંખ્યા વડે હવે અહીંયા 4.55 ભાગ્યા 2.27 તો આવશે 2.00 ત્યારબાદ 9.06 ભાગ્યા 2.27 તો આવશે 3.99 એટલે કે 4 ઓકે આટલી ગણતરી માત્ર તમારે કરવાની છે હવે આના આધારે શું થાય સાહેબ એટલે કે જે તમને આ સંખ્યા મળે છે આ સંખ્યા શું સાબિત કરે છે તો આનો મતલબ એવો થાય કે અહીંયા આ જે કંઈ પણ અણુસૂત્ર આપણું બનવાનું છે જેમાં પહેલા તો આપણને પ્રમાણ સૂચક સૂત્ર જ મળવાનું છે જેમાં ઓક્સિજનની સંખ્યા 1 હશે હાઇડ્રોજનની સંખ્યા 4 હશે અને કાર્બનની સંખ્યા 2 હશે
આવા પ્રકારનું પ્રમાણ સૂચક સૂત્ર ધરાવે. આવું શું ધરાવે છે? પ્રમાણ સૂચક સૂત્ર. આ પ્રમાણ સૂચક સૂત્ર હોય તો પ્રમાણ સૂચક સૂત્રના આધારે પરમાણુ સૂચક પરમાણુ દળ ભેગું કરીને આણ્વિક દળ શોધી શકું, મળી જાય. કઈ રીતે? તો અહીંયા કાર્બન છે તો કાર્બન નું આવશે 12 2 24 + 4 + 16. ખબર પડી આમાં? તાની ટોટલ કેટલું થાય? 16 ને 4 20, 20 ને 24 44. આ કેટલું થાય છે આપણા માટે? 44. મતલબ અહીંયા હું શોધું છું તો આનું જે થાય છે એ અહીંયા આપણને મળી ગયું, જેને પ્રમાણ સૂચક સૂત્રો દળ કહેવાય. અહીંયા કરવું હોય તો કાર્બન 12 ઓક્સિજન તો અહીંયા આવશે 12 ને 16 ટોટલ થશે 30. જ્યારે અહીંયા આવશે 180. આ કઈ રીતે મને ખબર પડી? તો આ 30 * 60 કરું તો 180 મળે. શું કરું છું? 30 * 60 કરવામાં આવે તો 180 મળે. બસ સેમ ટુ સેમ આપણે જોવાનું છે. તમારી પાસે એક આ છે, ઓકે. બીજું તમને રકમની અંદર આ 88 આપવામાં આવે છે એટલે કે આ છે. આને આ બંને છે તો તમને સંખ્યા મળી જાય. આના ભાગ્યા આ કરશે એટલે આ સંખ્યા મળશે. બસ સેમ ટુ સેમ આપણે અહીંયા કરવાનું છે. તો n બરાબર કેટલા થાય? 88 ભાગ્યા આવશે 44. તો આની સંખ્યા કેટલી થાય? 2. તમારી પાસે કેટલી વસ્તુઓ હવે છે જોઈ લેજો. આ છે, આ સંખ્યા પણ છે. તો આ બંનેનો ગુણો છો તો આ મળી જાય. તો આના આધારે અણુ સૂત્ર કેટલું આવે અથવા તો અણુ સૂત્ર કયું આવશે? તો 2 ગુણ્યા આ જે આવેલું છે તો C4H8O2. C4H8O2 આ તમારું અણુ સૂત્ર થાય. આ રીતે આપણે પ્રમાણ સૂચક સૂત્ર, અણુ સૂત્ર, પરમાણુ દળ, પ્રમાણ સૂચક સૂત્ર બધી વસ્તુ ગણી શકાય. ક્યારે? જો તમને તત્વોનું પ્રમાણ નિશ્ચિત અને તત્વ તમને જાણીતા આપવામાં આવે તો. તત્વ કેવા આપવામાં આવે તો? જાણીતા. પણ હવે એક સવાલ એવો લઈએ છીએ કે જે અજ્ઞાત સંયોજનોનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાનું છે. કોનું? અજ્ઞાત. એટલે તમને આપેલું છે ધારો કે 10x. આ એક કોઈ છે, ધારો કે 10x 20y. આ અજ્ઞાત માટેની વાત થાય છે. શેના માટેની વાત થાય છે? અજ્ઞાત કે જે એટલે કે જે તત્વો તમને ઓળખીતા નથી. અહીંયા તો શું હતું? તમારી પાસે કાર્બન છે તો કાર્બન નું 12 આવશે. તો અજ્ઞાત તત્વો માટે શું થાય? 10x 20y અને 20z. 20z આ થોડું વ્યવસ્થિત ક્લિયર. 20z ની ટકાવાર પ્રમાણ અનુક્રમે 20 40 40 છે. 20 40 40 છે. તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર ગણો. તો શું શોધવાનું છે? પ્રમાણ સૂચક સૂત્ર. તો હવે અહીંયા કઈ રીતે શોધી શકાય? તો અહીંયા શોધવું હોય તો માત્ર એટલું છે, ટકાવાર આપેલું છે અને આ જે આગળ સંખ્યા આપેલી છે એના વડે ભાગી દેવાનું. આ સંખ્યા વડે ભાગી દેવાનું. દરેકમાં આવું જ હશે, સંખ્યા તમને આપેલી જ હશે. અહીંયા કેટલી આવશે? 20 ભાગ્યા 10 2 40 ભાગ્યા 20 2 40 ભાગ્યા 20. તો આનો મતલબ એવો થાય x2 y2 અને z2. આવા પ્રકારનું એક પ્રમાણ સૂચક સૂત્ર મળી આવે છે. જો અહીંયા બધામાં આ રીતે હોય તો. હવે ધારો કે અહીંયા હું થોડો ઘણો ફેરફાર કરું કોઈ એકમાં. હું અહીંયા ફેરફાર કરું. અહીંયા નહીં, સોરી. હા, અહીંયા જ કરી દઉં. અહીંયા આપણે કરી દઈએ 40. અહીંયા શું કરી દઈએ? 40. તો 20 ભાગ્યા 10 2, 40 ભાગ્યા 40 1, 40 ભાગ્યા 20 2. તો અહીંયા શું આવે? x2 y z2. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારી આગળ જે સંખ્યાઓ છે એ ટકાવાર પ્રમાણ વડે એ સંખ્યાને ભાગી દેવાનો. આ ભાગી દો એટલે તમને જે મળે છે આ પ્રમાણ સૂચક સૂત્ર. આ શું મળે છે? પ્રમાણ સૂચક સૂત્ર મળી જાય. એટલે અજ્ઞાત સંખ્યાઓ ત્યારે આ જરૂરી છે. આ પદ્ધતિ આપણામાં આપેલી નથી પણ એ પણ આપણે અહીંયા યાદ રાખવાની છે. તો ત્યારબાદ આપણે થોડા આગળ વધીએ છીએ એક અલગ પદ્ધતિ વડે. અને એ પદ્ધતિમાં જો આપણે વાત કરીએ તો સાંદ્રતાના અલગ અલગ એકમો વિશેની ચર્ચા કરવાના છીએ. શેની ચર્ચા કરવાના છીએ? સાંદ્રતાના એકમો. હવે સાંદ્રતાના એકમોની વાત કરીએ તો આપણે
જ્યારે અભ્યાસ કર્યો છે ત્યારે ઘણા બધા સાંદ્રતાના એકમો વિશેનો અભ્યાસ કર્યો છે, એટલે કે બહુ બધા એવા સંયોજનો જોયેલા છે અથવા તો બહુ બધા એવા સમીકરણો લીધેલા છે કે જેના વડે તમે દરેક તત્વની સાંદ્રતા દ્રાવણની સાંદ્રતા શોધી શકો છો. આ અલગ અલગ સાંદ્રતાની વાત કરીએ તો તેના બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યા છે. કેટલા ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યા છે? બે. કયા કયા બે ભાગ આવશે? તો એમાંથી પહેલું આવશે તાપમાનની અસર થાય તેવા. શું આવશે? તાપમાનની અસર થાય તેવા. અને બીજો એક ભાગ એવો છે કે જેમાં આવશે તાપમાનની અસર ન થાય. તાપમાનની અસર ન થાય તેવા. હવે આ ભાગ કઈ રીતે બનાવવામાં આવ્યા છે જો તેના વિશેની વાત કરીએ તો સિમ્પલ પેલા સમજી લઈએ કે આ બંને ભાગ કઈ રીતે બનેલા છે. જો આ સાંદ્રતા શોધવા માટેનું સમીકરણ જેની અંદર વપરાતા બધા જ એકમો જે ઘન અવસ્થામાં હોય તો એના પર તાપમાનની અસર થતી નથી. કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં, એટલે કે બધા જ વજનમાં લેવામાં આવેલા હોય. બધું શેમાં હોય? વજન. તો વજન ઉપર તાપમાનની અસર થશે નહીં. પણ જો કદ વિશેનો કોઈ પણ એકમ હોય, એટલે કે હું દ્રાવણનું કદ હોય તો આવા સમયે જ્યારે તમારે કદનો સવાલ આવે ત્યારે તાપમાનની અસર થાય, પણ જો કદ આવતું જ નથી એ સમીકરણમાં તો ત્યારે તાપમાનની કોઈ પણ જાતની અસર થવાની નથી. હવે સમીકરણો તમે ઘણા બધા લખેલા છે, એ બધા સમીકરણો એકવાર ચેક કરી શકાય અને એ ચેક કરવામાં આવે તો એમાંથી કેટલા સમીકરણો છે જેમાં તાપમાનની અસર થશે અને કેટલા સમીકરણો છે જેમાં તાપમાનની અસર નહીં થાય. ધારો કે નોર્માલિટી બોલું તો નોર્માલિટીના સમીકરણમાં કદ આવે છે? આવે. તો નોર્માલિટી અહીંયા આવે. અહીંયા આવે. ત્યારબાદ ધારો કે હું મોલારિટી કહું છું. નોર્માલિટી એટલે આપણે ખબર છે નોર્મલ લખતા હતા n. મોલારિટીની વાત કરીએ તો મોલારિટી એટલે કે કેપિટલ M. તો કેપિટલ M છે, આ કેપિટલ M માં પણ દ્રાવણનું કદ આવે છે ml ની અંદર, તો એ પણ અહીંયા આવશે. ત્યારબાદ મોલારિટી લઈએ છીએ. શું લઈએ? મોલારિટી. તો એમાં બધી જગ્યાએ વજન આવે છે તો મોલારિટી અહીંયા આવશે. ત્યારબાદ ધારો કે હું ફોર્માલિટી લઉં, એટલે કે ફોર્મલ વિશે વાત કરીએ. ફોર્માલિટી. તો આ ફોર્માલિટીમાં પણ બધી જગ્યાએ વજન આવશે એવું જરૂર નથી. ત્યાં પણ દ્રાવણનું કદ વપરાય છે, તે પણ અહીંયા આવશે. ત્યારબાદ ધારો કે પરસેન્ટેજ W/W લો તો W/W માં બધું જ વજન આવશે, તો વજન પર તાપમાનની અસર થવાની નથી. ત્યારબાદ પરસેન્ટેજ W/V લો તો ત્યાં કદ આવી ગયું. પરસેન્ટેજ V/V લેવામાં આવે તો ત્યાં પણ કદ આવે છે. ppm લેવામાં આવે તો ત્યાં પણ કદ આવશે. ત્યારબાદ આપણે લઈએ ધારો કે મોલન્સ. તો મોલન્સ ની અંદર તો મોલ જ વપરાવાના છે, તો મોલન્સ જે અહીંયા આવશે, કેમ કે આપણે અહીંયા બીજી કઈ વસ્તુ ધ્યાનમાં લેવાનું જ નથી. તો આ રીતે જે પણ સાંદ્રતાના એકમો છે આ બધા સાંદ્રતાના અલગ અલગ એકમોમાં કયા સાંદ્રતાના એકમો ક્યાં આવશે, એટલે કે કોના પર તાપમાનની અસર થશે અને કોના પર તાપમાનની અસર નહીં થાય તેના વિશેનું વર્ગીકરણ અહીંયા કરેલું છે. હવે આપણે સાંદ્રતાના એકમોના આધારે અલગ અલગ દાખલાઓ શીખવાના છીએ. જેના આધારે સાંદ્રતાના એકમોના આધારે અલગ અલગ દાખલાઓ જોવાના છીએ, જેમાંથી શરૂઆત આપણે કરવાના છીએ નોર્માલિટીના આધારે. શેના આધારે કરીશું? નોર્માલિટી. શરૂઆત આપણે મોલારિટીથી કરી દઈએ, કેમ કે એમાં આણ્વીય દળ આવે છે. હવે મોલારિટી શોધવા માટે કેટલા પ્રકારના સમીકરણો તમારી પાસે છે એ આપને ખબર હોવી જોઈએ. તો મોલારિટી શોધવી હોય તો તમે ઓલરેડી એક સમીકરણ ભણેલા છો. એમ મોલારિટી બરાબર શું આવશે? તો m વાત કરીએ તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. અહીંયા આ વજન શેમાં આવશે? ગ્રામમાં આવશે. ત્યારબાદ
વજન લીધા બાદ આવશે દ્રાવ્યનું આણ્વીય દળ. દ્રાવ્યનું આણ્વીય દળ ઇન્ટુ બાકી હવે આવશે દ્રાવણનું કદ. શું આવશે? દ્રાવણનું કદ જે છે એમાં આવશે ml માં આવશે. તો આટલે આપણી પાસે મોલારિટી માટે છે. બીજું હજી મોલારિટી માટેનું એક સમીકરણ છે તમારી પાસે જે આપણે અભ્યાસ નથી કર્યો પણ મોલ પ્રતિ લિટર. મોલારિટી બરાબર શું આવે છે? મોલ પ્રતિ લિટર. અને આ જ વસ્તુને જો આપણે અહીંયાથી 1000 હટાવવું હોય એટલે કે 1000 ને ત્યાં લખવા નથી તો આને તમે લિટરમાં લખી શકો છો. એટલે કે 1000 ની જગ્યાએ સીધું આપણે લખી દઈએ છીએ દ્રાવ્યનું વજન. દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ છેદમાં શું લખીશું આપણે અહીંયા? દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ જે છે. આ દ્રાવણનું કદ શેમાં લેવાનું છે? જો તમારે 1000 નથી લખવું તો દ્રાવણનું કદ આવશે લીટરમાં. આ રીતે આ ત્રણ સમીકરણો દ્વારા તમે કોઈ પણ પદાર્થ હોય કોઈ પણ પદાર્થની મોલારિટી શોધી શકો છો. કોઈ પણ દ્રાવણ બનાવવામાં આવે છે તેની મોલારિટી શોધી શકાય છે. અને આ મોલારિટી શોધવી હોય તો સૌથી પહેલા તમારે કેટલી વસ્તુની જરૂર છે યાદ રાખવાનું છે? આણ્વીય દળની જરૂર છે. ઓકે. ત્યારબાદ કોઈ દ્રાવ્ય પદાર્થ. આમાંથી ઘણા વ્યક્તિઓને એ પણ સવાલ હોય છે કે દ્રાવ્ય કોને કહેવાય? દ્રાવણ અને દ્રાવક. તો એ પહેલા સમજી લઈએ આપણે દ્રાવણ કઈ રીતે બને છે. દ્રાવણ કઈ રીતે બને છે? તો જોઈએ દ્રાવણ વિશેની વાત કરીએ તો દ્રાવણ બે ભાગોના જોડાવાથી બને છે. પહેલું આવશે દ્રાવ્ય અને બીજું આવશે દ્રાવક. દ્રાવ્ય કોને કહેવાય? તો દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય. શું આવશે? દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય. આવા જે પદાર્થો છે આવા પદાર્થોને શું કહેવામાં આવશે? દ્રાવ્ય. અને દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે હોય. દ્રાવણમાં જેનું પ્રમાણ કેવું હોય? વધારે હોય તેને આપણે શું કરીએ છીએ? દ્રાવક તરીકે ઓળખીએ છીએ. હવે આના માટે એક ઉદાહરણ લઈએ છીએ. ધારો કે આપણે પાણીનો ગ્લાસ લઈએ છીએ. પાણીની અંદર ખાંડ ઉમેરીએ છીએ. પાણીમાં શું ઉમેરીએ છીએ? ખાંડ. તો ખાંડ ઉમેરીએ છીએ. આમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જ્યારે પાણીનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ વધારે હોય છે. તો બંનેના મિશ્રણથી જે બને છે એ દ્રાવણ કહેવાય. પાણીનું પ્રમાણ વધારે છે તો વધારે છે ને દ્રાવક કહેવાય. અને ખાંડનું પ્રમાણ ઓછું છે તેને શું કહેવામાં આવે છે? દ્રાવ્ય. આ યાદ રાખવાનું છે તમારે દરેક જગ્યાએ જેટલા પણ આપણે આ એકમોનો અભ્યાસ કરવાના છીએ આ દરેક એકમમાં દ્રાવક કોને કહેવાય અને દ્રાવ્ય મહત્વનો ભાગ છે તો એ યાદ રાખવાનું છે. આણ્વીય દળ શોધતા તો આપણને આવડે છે. ઓકે. આના પછીના હવે પછીની જે દાખલાની પદ્ધતિઓ છે બધી જ દાખલાની પદ્ધતિઓ આપણે આના પછીના લેક્ચરમાં જોવાના છીએ.